હાલો, કેમ છો? આજના નવા બ્લોગમાં બધા મજામાં જ હો. તો હું અત્યારે ટાવરની નીચે ઊભો જો. અહીંયા ટાવર છે, દુકાને છે હિરણની, ને ઊભો છું હું. પવન વધારે છે. વાવાઝોડું કીધું તને, કહેતા હતા 4-5 દિન અગાહી હતી, એકે દી આવ્યું નહીં હરામ. એ 14 તારીખે આવે, 13 તારીખે આવે, 12 તારીખે આવે. વાત જોઈને થાકી રહ્યા. આપણે તો વાત જ જોવાની હોય. તો વ્લોગને આગળ જોતા રહેજો, બરોબર? Hours later. જો મિત્રો, ફાંકી ઘોરવાનું હાલે છે હો. હું નથી ખાતો મિત્રો ફાંકી. તમને શું લાગે હું ખાઉં? ફાંકી હું ખાતો જ નથી. જો મિત્રો, મેં આવી ગયો ફૂલ. મેં તમારો મેં આવ્યો દડા બે ટટિયારે રમવા છે. સારી બંડી પહેરી. જો ટાટક મેં આવી ગયો હે એટલે આમ જાય. જો મિત્રો, મેં ચાલુ થઈ ગયો હે. હવે મને કઈ ખબર નથી. મેં ફૂલ ચાલુ હવે પલરી લે હું. એ અમને કઈ રેત રિવાર જ નથી. Hours later. જો મિત્રો, હું થોડો ભીંજાઈ ગયો છું. કે વચ્ચે એક ઢારિયું હતું એટલે ઝટ અંદર ગળી ગયો એટલે ઓછો ભીનાડો. ને મારો મોબાઈલ ભીનો થઈ ગયો. સારું કહેવાય, અહીંયા ઢારિયું હતું એનો આભાર. એટલે મેં હારો પડી ગયો. જો પાટલામાં પાણી ભરાઈ ગયા છે, એટલે પાટલામાં પૂરા પાણી ભરાઈ ગયા છે. અને હવે અમને ખબર નથી ને કે વાડીએ જમે ના આવત યાર. પણ આ થોડાક 2-3 એવા હતા ને કે વાડીએ હાલો નહીં કે એને નથી ખબર. બપોર પછી તમારો વાવાઝોડાની ગતિ વધશે ને મેં આવીએ. હા, પાછા સમજે જ નહીં આ યાર. ફરજા રહી થોડીક નનગડી કે સમજે નહીં. આપણે 298 ખબર જોયું હતું વાવાઝોડું કેવું હતું, કોમેન્ટમાં કહેજો. પવન ને બધું અત્યારે એવો જ પવન ને 50-70 ની પવન. ઘરે જાય ને ભાઠા ખાવા પડે મને ખબર. ઘરના ના હાથ નો બાપા મારે નહીં તો હારું. આ કેમ કે પીએ ગયા નથી કોરાવે તો ગમે ને જુગાડ કરી લઈ. વાં ગયા હતા. તો જરાક પવન તમને દેખાડી દઉં. જો મિત્રો, જોતા પવનની ગતિ તમે જોઈ લ્યો એટલે 60-70 ની પવનની ગતિ અત્યારે ચાલુ હશે. જોતા મને એવો ડર લાગે છે હવે. મારા માતા નથી એડા ફૂલ પવન. પાછો હું રહ્યો અહીંયા એકલો કે ઓલા બધા આગળ વયા ગયા. એવા મૂર્ખીના અહીંયા ઢારિયું હતું ના રહ્યા લે. હવે મને એવું બીક લાગે છે. હવે શું કરું? હવે અહીંયા જ રહ્યો. જય દ્વારકાધીશ. દ્વારકાવાળો ભેગો એટલે તમારું કાંઈ એક તમારું પાખડું ના તમે ઉકાળી આપો. ઓહો, પવન તા જો ટાટે પડે. ફૂલ પવન હો. જાઉતા મિત્રો, પવન બહુ હે. હવે શું કરું? અહીંયા આવી ગયા પછી શું કરું યાર? ઓહો, બીક લાગે યાર. જાઉતા આ પતરા ઉડે નહીં તો સારું હોય. મને બીક લાગે. જાતા ઓહો હો એ પવન કે કારો કોપના પેટનો એ માને જો મિત્ર, આ અહીંયા માંડવીમાં ફૂલ પાણી ભરાઈ રહ્યા અને હજી પવનની ગતિ હજી ઘટી નથી. જો એટલો પવન અહીંયા આવે છે એટલે જો અમારે જોતો નથી ભાઈ પવન. ને થોડુંક લાઈક ને કોમેન્ટ ને કરજો કેવો છે પવન. વાવાઝોડું તમારી બાજુ આવ્યું હતું કે નહોતું આવ્યું? કોમેન્ટમાં હા કે ના થોડુંક લગ. હવે થોડુંક ચોખ્ખું વાતાવરણ થયું છે. જો આ ચોખ્ખું વાતાવરણ થયું છે એટલે આપણે થોડાક ભીંજાઈ ગયા હતા. ફ્રેશ થઈ જાય. ઘોડા વાવાઝોડું વયું ગયું. કેમ કે આ પવન બધેની હવા કાઢી નાખે એટલો પવન હતો. કેમ કે આમથી આવત ને તો આ પતરા, આ રેત નહીં, આ પતરા સારું આમથી આવ્યો.
એમ કે સારામાં સારો પવન છે, એટલે સારામાં સારો નહીં, બધાની હવા નીકળી ગઈ વળી કે સારા. મજાક કરું ભાઈ મિત્રો. તો લાઈક ને સબસ્ક્રાઈબ ઓલા બ્લોગમાં આવ્યો તો એટલો સપોર્ટ મને આપજો, સારામાં સારો સપોર્ટ કરતા રહ્યો અને લાઈક કરતા રહ્યો, બરાબર. આપણે હજી આગળ જવું છે, ભાઈ મિત્ર છે થોડાક 3-4, એ આગળ વહી ગયા, હું અહીંયા બાકી રહી ગયો તો હજી થોડો મેચ ચાલુ થયો એટલે થોડોક અહીંયા રાહ જોઉં છું. જો મિત્રો આ માંડવી છે, અને હું પાટા ભાવ હોય ને આગળ હોય અવાવડી છે મિત્રો, કોમેન્ટમાં કહેજો. જો મિત્ર વાવાઝોડામાં થોડાક માન બઈચા અહીં અમે, એટલે એટલે એવું વાવાઝોડું તો આવ્યું. 2 hours later. આવડો કાંબો હે દડા જેવી કેરી હો, દડા જેવી કેરી પેલા. જા મિત્ર આંબરા જો ખરી ગયા તમે, હું માં ખાવા ના જડતા હોય એમ. જા અહીંયા એરિયા આંબરા જો તો મિત્રો, આંબરા જો ખરી ગયા. આને આંબરાને શું કરવા ભાઈ, ખરી ગયા હોય. જા મિત્ર ભૂખા થયા ને ત્યાં જા ને ચીપડા ગોતે હો, ભૂખું થયું ને ત્યાં ચીપડા. Hours later. આમાં પ્રકાશની વાડી છે કે નહીં, પ્રકાશની વાડી છે. એની ઓલી કુંડી હું નવરાવાની કુંડી છે, અવડી કુંડી છે મેરા. આને શું કહેવાય, મને કઈ ખડ ગયા ને બધા ખડ અને એને ખડ કહેવાય. અને મને કઈ ખબર નહીં, આને વસ્તુ કોક કહેતા હોય ખડ ને એવું, વાઢ્યું ને એવું. આ ગંજા બળ બંજાતા શું કહેવાય, આ ભાંગી જાય એવું હે, ભાંગે ને. જો મિત્ર અહીંયા હલર પડ્યું, હલર અહીંયા હવે પડ્યું રહીએ. આ માંડવીની સિઝન આવે ત્યાં હાલે કે પછી હાલે.